નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો અંબુ સર. મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાનનું પ્રકરણ નંબર 3 અનુમાનના નિયમો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, મેં અનુમાનના નિયમો વિશે મેં તમને આગળ સમજાવ્યું કે અનુમાનના કુલ કેટલા નિયમો છે અને કયા કયા નિયમો છે. તો મિત્રો, અનુમાનના કુલ 8 નિયમો છે. કયા 8 નિયમો? તો એમપી, એમટી, એચએસ, ડીએસ, સીડી, સીમ, કંજ, એડ, આ 8 નિયમોના ગુજરાતી નામ, સંક્ષેપ નામ અને પ્રમાણભૂત રૂપો આપણે તૈયાર કરી દીધા છે. તો મિત્રો, 8 નિયમોમાંથી આપણે અત્યાર સુધી 3 નિયમોને વિસ્તારથી સમજ્યા છે, એનો વિસ્તૃત અભ્યાસ કર્યો છે. કયા 3 નિયમોનો? એમપીનો, એમટીનો, એચએસનો, આ 3 નિયમોનો અભ્યાસ કર્યો છે. મિત્રો, એમપીનો નિયમ એટલે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. એમપીનું પ્રમાણભૂત રૂપ કયું? પી શરતી ક્યુ, પી માટે ક્યુ. એમટીનો નિયમ એટલે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ. એમટીનું પ્રમાણભૂત રૂપ કયું? પી શરતી ક્યુ, નિષેધ ક્યુ માટે નિષેધ પી. એચએસનો નિયમ જોયો આપણે. એચએસનો નિયમ એટલે સોપાધિક સંવિધાનને લગતો નિયમ. મિત્રો, એચએસનું પ્રમાણભૂત રૂપ કયું? એચએસનું પ્રમાણભૂત રૂપ છે પી શરતી ક્યુ, ક્યુ શરતી આર માટે પી શરતી આર. મિત્રો, અહીંયા હવે અનુમાનનો ચોથો નિયમ, જેને આપણે ડીએસના નામથી ઓળખીએ છીએ, એ ડીએસ એટલે વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ. આ વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમને આજે આપણે સમજીશું કે વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો. વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ એ પ્રમાણભૂત નિયમ કઈ રીતે સાબિત થાય છે. વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ આપણી સમક્ષ કયું કથન રજૂ કરે છે, એ કથન માટે આપણે કયું સમર્થન આપીશું, એનું પ્રમાણભૂત રૂપ કયું છે, એ પ્રમાણભૂત રૂપ છે એની શું સાબિતી, એ બધી વાત આજે આપણે સમજીશું. તો મિત્રો, વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ સમજીએ પહેલાં હજુ પણ જો આપ નવા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને એની બાજુમાં બેલ આઇકોન આપ્યું છે એને પ્રેસ કરો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપને દરરોજ મળતા રહે. તો મિત્રો, શરૂ કરીએ વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમનું. મિત્રો, આ વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમ આપણને શું સાબિત કરવા માગે છે? એ જે સાબિત કરવા માગે છે એને લગતું એ કથન કરે છે. અહીંયા સૌ પ્રથમ કથન રજૂ કર્યું છે. મિત્રો, આ કથન વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમનું કથન તમને બોર્ડની પરીક્ષામાં 2 ગુણમાં અલગથી પણ પૂછી શકાય છે. તો મિત્રો, કથન શું છે? જો આધાર વિધાન તરીકે નંબર 1 કયું વિધાન? પી વિકલ્પન ક્યુ અને નંબર 2 કયું વિધાન? નિષેધ ક્યુ વિધાનો આપેલા હોય તો ફલિત વિધાન તરીકે નંબર 3 કયું વિધાન નિષ્પન્ન કરી શકાય? પી વિધાનને નિષ્પન્ન કરી શકાય. તો મિત્રો, વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ આપણને કયું કથન રજૂ કર્યું? જુઓ ફરીથી, આધાર વિધાન તરીકે પી વિકલ્પન ક્યુ અને નિષેધ ક્યુ વિધાનો આપેલા હોય તો ફલિત વિધાન તરીકે પી વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. મિત્રો, આ કથનને હું અહીંયા દલીલની રીતે રજૂ કરું છું. કેવી રીતે? જો દાખલા તરીકે હું અહીંયા દલીલમાં કઈ રીતે લખી શકાય? તો વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ આપણને શું કહે છે કે જો નંબર 1 આધાર વિધાન તરીકે પી વિકલ્પન ક્યુ અને નંબર 2 નિષેધ ક્યુ આ 2 વિધાનો આપેલા હોય તો ફલિત વિધાન તરીકે નંબર 3 કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય? પી વિધાનને નિષ્પન્ન કરી શકાય. મિત્રો, કેમ પી જ વિધાનને નિષ્પન્ન કરી શકાય?
અહીંયા સવાલ છે, પી વિકલ્પન ક્યુ અને નિષેધ ક્યુ આ બે આધાર વિધાનો હોય તો પીને જ કેમ નિષ્પન્ન કરવામાં આવે છે? કેમ નિષેધ પીને નિષ્પન્ન કરવામાં આવતું નથી? પી સિવાયનું કોઈ વિધાન નિષ્પન્ન કરવામાં આવતું નથી અને પીને જ કેમ નિષ્પન્ન કરવામાં આવે છે? તો મિત્રો, આ પીને જ નિષ્પન્ન કરવું જોઈએ એવું આ નિયમ કહે છે. વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ એ શું કહે છે કે પી વિકલ્પન ક્યુ અને નિષેધ ક્યુ વિધાનો આપેલા હોય તો પીને જ નિષ્પન્ન કરી શકાય. આના માટે, આ કથન માટે આપણે સમર્થન રજૂ કરીશું કે કેમ પીને જ નિષ્પન્ન કરી શકાય છે. તો મિત્રો, વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ અને અનુમાનના બધા જ નિયમો બે બાબતોને આધારે અસ્તિત્વમાં આવ્યા છે. કઈ બે બાબતોને આધારે અસ્તિત્વમાં આવ્યા છે? નંબર 1, પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા અને નંબર 2, સંયુક્ત વિધાનના સત્યતા મૂલ્યના નિયમો. તો મિત્રો, અનુમાનના બધા જ નિયમોમાં પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતાનું પાલન થવું જ જોઈએ અને એમાં સત્યતા મૂલ્યના નિયમનો ઉપયોગ થાય છે. તો વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમમાં પણ પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતાનું અને સત્યતા મૂલ્યના નિયમનો ઉપયોગ થયો છે. આ બે બાબતોનો એક સાથે વિચાર કરીએ છીએ ત્યારે તો અનુમાનનો નિયમ અસ્તિત્વમાં આવે છે. અને એટલે વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમમાં પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતાનું પાલન કઈ રીતે થાય છે? સંયુક્ત વિધાનના સત્યતા મૂલ્યના નિયમનું પાલન કઈ રીતે થાય છે? એ આપણે એના સમર્થનમાં સમજીશું. તો મિત્રો, સૌથી પહેલી વાત હું તમને એ સમજાવું કે પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતાનું પાલન ક્યારે થયું કહેવાય? પ્રમાણભૂત દલીલ એટલે આધાર વિધાનો સત્ય હોય ને ફલિત વિધાન પણ સત્ય હોય તો દલીલ પ્રમાણભૂત. તો અહીંયા પણ વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમમાં પણ પી વિકલ્પન ક્યુ પ્રથમ આધાર વિધાન સત્ય છે, બીજું આધાર વિધાન નિષેધ ક્યુ વિધાન પણ સત્ય હોય છે, તો ફલિત વિધાન પી પણ સત્ય છે. ત્યારે તો પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતાનું પાલન થાય છે. તો મિત્રો, અહીંયા આધાર વિધાનો અને ફલિત વિધાન સત્ય હોય ત્યારે જ પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતાનું પાલન થાય. નંબર 2, સત્યતા મૂલ્યનો નિયમ. મિત્રો, વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમમાં કયા સત્યતા મૂલ્યના નિયમનો ઉપયોગ થાય છે? તો જે તાર્કિક કારકો આવતા હોય એ તાર્કિક કારકોના સત્યતા મૂલ્યના નિયમનો ઉપયોગ થાય છે. અહીંયા વિકલ્પન કારક આવે છે, નિષેધ કારક પણ આવે છે. તો મિત્રો, અહીંયા વિકલ્પન કારક અને નિષેધ કારકના સત્યતા મૂલ્યના નિયમનો ઉપયોગ થયેલો છે. મિત્રો, વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમમાં વિકલ્પનના સત્યતા મૂલ્યના નિયમનું પાલન કઈ રીતે થાય છે એને જરા સમજીએ. હું તમને અહીંયા એ રીતે સમજાવું. મેં તમને જ્યારે અનુમાનના નિયમો કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા ત્યારે મેં તમને એ વાત સમજાવી હતી, આ જ નિયમનું ઉદાહરણ સમજાવ્યું હતું. પણ અહીંયા આ નિયમમાં બે રૂપો મળે છે એટલે મેં અહીંયા બીજું રૂપ લીધું છે, બીજું રૂપ સમજાવી રહ્યો છું. પહેલું રૂપ તો મેં તમને અગાઉ પણ સમજાવ્યું હતું, અહીંયા હવે બીજું રૂપ સમજાવી રહ્યો છું. તો આમાં વિકલ્પનના સત્યતા મૂલ્યના નિયમનું પાલન કેવી રીતે થાય છે બરાબર ધ્યાન આપજો. શું કહેવા માગે છે જુઓ, પી વિકલ્પન ક્યુ વિધાન સત્ય છે. કેવું છે? સત્ય. એવું આપણને અહીંયા કહેવામાં આવ્યું. જુઓ, પી વિકલ્પન ક્યુ વિધાન સત્ય છે. એનો એક વિકલ્પ ક્યુ, બે વિકલ્પો છે, પી પહેલો વિકલ્પ, ક્યુ બીજો વિકલ્પ. તો એનો એક વિકલ્પ ક્યુ એટલે અહીંયા એફ છે, એટલે કે અસત્ય છે. તો એનો બીજો વિકલ્પ એટલે કે આ પી વિકલ્પ શું હોવો જોઈએ? સત્ય હોવો જોઈએ કે અસત્ય હોવો જોઈએ? એ અહીંયા તમારે સમજવાનું છે. શું હોવો જોઈએ મિત્રો? મને કહેશો જરા. આ પી શું હોવો જોઈએ? મિત્રો, પી વિકલ્પન ક્યુ સત્ય હોય, એનો એક વિકલ્પ ક્યુ અસત્ય હોય તો એનો આ બીજો વિકલ્પ પી એ સત્ય જ હોવો જોઈએ. શું હોવો જોઈએ? સત્ય જ હોવો જોઈએ. આપણે પીને સત્ય માનવો જ પડે. કેમ માનવો પડે? કારણ કે જો અહીંયા બંને એફ આવી જાય
तो अहींया आखुं विकल्पन असत्य बनी जाए। समझाय छे? अहींया विकल्पन तो सत्य है पण विकल्पनना नियम प्रमाणे एफ होय तो अहींया एफ आवे। तो क्यू तो असत्य है तो एनो पी सत्य ज होवो जोईए, माटे अहींया विकल्पनना सत्यता मूल्यना नियमनुं अहींया पालन थयुं छे। समझायुं मित्रों? तो विकल्पनना सत्यता मूल्यना नियमनुं तो अहीं पालन थयुं पण आ नियम प्रमाणे अहींया आपणे प्रमाणभूत दलीलनी मूળભૂત लाक्षणिकता एटले के दलील प्रमाणभूत बने छे के नहीं एने जरा समझीए। जुओ आपणने अहींया शुं कहेवामां आव्युं, आ नियम शुं कहे छे? पी विकल्पन क्यू विधान केवुं कह्युं आपणने? सत्य। एनो एक विकल्प क्यू एटले के आ शुं बताव्युं? असत्य, जे बीजा आधार विधानमां छे। तो एनो बीजो विकल्प पी, आ पी अहींया पी शुं होवो जोईए? अहींया पी शुं होवो जोईए? सत्य ज होवो जोईए। केम के विकल्पना सत्यता मूल्यना नियमनुं पालन त्यारे ज थाय। तो पी सत्य होवो जोईए। पण मित्रों अहींया एक मुश्केली शुं बने छे? विकल्पना सत्यता मूल्यना नियमनुं पालन तो थयुं पण आ मुजब जो हूँ अहींया मूकूं छुं तो आ दलील प्रमाणभूत बनती नथी। मारे आ दलील प्रमाणभूत बनवी जोईए। आमां प्रमाणभूत दलीलनी मूળભૂત लाक्षणिकतानुं पालन थवुं जोईए। तो केम नथी थतुं? कारण के एनुं बीजुं आधार विधान असत्य छे। अहींया प्रथम आधार विधान सत्य छे पण बीजुं आधार विधान असत्य छे, फलित विधान पण सत्य छे। तो आपणे आ बीजा आधार विधान क्यू ने सत्य बनाववुं पड़े। तो सत्य बनाववा माटे शुं करशो मित्रों? सत्य बनाववा माटे आपणे अहींया क्यू असत्य होय तो शुं करवानुं? क्यूनो निषेध करवानो। आपणी पासे निषेधनो सत्यता मूल्यनो नियम छे। जो आपणे क्यूनो निषेध करीए तो क्यू निषेध क्यू सत्य बनी जाए। क्यू असत्य होय तो निषेध क्यू सत्य बने छे। दाखला तरीके जो अहींया हूँ क्यूनी आगळ निषेध कारक मूकी दઉં तो आ एफ हतो एनी जग्याए हवे टी बनी जशे। तो हवे आ प्रमाणभूत दलीलनी मूળભૂત लाक्षणिकतानुं पालन थयुं गणाय। तो आधार विधानो सत्य, फलित विधान पण सत्य, माटे आ दलील प्रमाणभूत। तो मित्रों आ वैकल्पिक संविधान ने लगता नियम में प्रमाणभूत दलीलनी मूળભૂત लाक्षणिकता अने विकल्पना सत्यता मूल्यना नियमनुं पालन थयुं छे। तो आ बंनेनुं पालन कई रीते थयुं छे मैं समजाव्युं। फरीथी समजावुं छुं कि प्रमाणभूत दलीलनुं पालन केवी रीते थयुं? आधार विधान तरीके पी विकल्पन क्यू अने निषेध क्यू विधानो सत्य होय तो फलित विधान तरीके पी विधान पण सत्य होय छे। मतलब कि आधार विधानो सत्य ने फलित विधान पण सत्य तो दलील प्रमाणभूत। नंबर 2 विकल्पनना सत्यता मूल्यना नियमनुं पालन कई रीते थयुं? तो पी विकल्पन क्यू विधान सत्य होय एनो एक विकल्प क्यू असत्य होय तो एनो बीजो विकल्प पी ए असत्य होई शकतो नथी। कारण ए सत्य ज होवो जोईए। कारण के विकल्पन विधानना सत्यता मूल्यना नियमनुं पालन त्यारे ज थाय छे मित्रों। अने एटला माटे अहींया आपणे क्यूने पीने सत्य मानवो पड़े छे। तो मित्रों आ दलील प्रमाणभूत बनी। जो आ दलील प्रमाणभूत होय तो आपणे एने प्रमाणभूत रूपमां रजू करी दीए। प्रमाणभूत रूपमां एटला माटे रजू करी दीए कि एने अनुसरनारी कोई पण दलील हमेशा प्रमाणभूत बने। तो मित्रों मारे आ दलीलने प्रमाणभूत रूपमां रजू करवी छे तो हूँ कया प्रतीकोनो उपयोग करूँ? जो मारे प्रमाणभूत रूपमां रजू करवी होय तो हूँ पी क्यू आर एस वगैरे केपिटल नहीं तेवा नाना अक्षरों एटले के विधानपरक परिवर्तीनो उपयोग करीश। मित्रों विधानपरक परिवर्तीनो उपयोग करवा माटे अहींया केटला विधानो छे? 2 पी अने क्यू। तो आपणे पण 2 ज परिवर्तीनो उपयोग करीशुं, पी परिवर्ती अने क्यू परिवर्ती। पी एटले स्मॉल पी अने स्मॉल क्यू नो उपयोग करी अने आने प्रमाणभूत रूप में रजू करिए। जो अहींया मैं अहींया बताव्युं छे प्रमाणभूत रूप। वैकल्पिक संविधान ने लगता नियमनुं प्रमाणभूत रूप आपणने याद ज छे। तो जुओ अहींया पी विकल्पन क्यू छे तो अहींया स्मॉल पी विकल्पन स्मॉल क्यू। अहींया क्यू नो निषेध छे तो अहींया पण स्मॉल क्यू नो निषेध। अहींया फलित विधान में पी छे तो तेथी फलित विधान में स्मॉल पी। तो आ पी विकल्पन क्यू निषेध क्यू
માટે પી આ વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમનું પ્રમાણભૂત રૂપ છે। મિત્રો, વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમના પ્રમાણભૂત રૂપમાં આપણને બે રૂપો મળે છે, 1 અને 2। એટલે મેં અહીંયા બંને રૂપો દર્શાવ્યા છે, બંને રૂપોનો ઉપયોગ કરી શકાય છે। તો આ રૂપ કયું અને આ રૂપ કયું? જો આ પણ પી વિકલ્પન ક્યુ, અહીંયા પીનો નિષેધ ફલિત વિધાનમાં ક્યુ લાવ્યા, અહીંયા પી વિકલ્પન ક્યુ, ક્યુનો નિષેધ ફલિત વિધાનમાં પી લાવ્યા। કહેવાનો મતલબ શું છે કે પ્રથમ આધાર વિધાન વિકલ્પન હોય છે, બીજા આધાર વિધાનમાં કોઈ પણ એક, બેમાંથી કોઈ પણ એક વિકલ્પનો નિષેધ હોય છે। દાખલા તરીકે જુઓ, આમ પહેલા રૂપમાં પીનો નિષેધ છે, બીજા રૂપમાં ક્યુનો નિષેધ છે। તો ફલિત વિધાનમાં શું લાવવાનું? ફલિત વિધાનમાં નિષેધ સિવાયના વિકલ્પને લાવવાનો। દાખલા તરીકે અહીંયા પીનો નિષેધ હોય તો ક્યુને લાવવાનો, ક્યુનો નિષેધ હોય તો પીને લાવવાનો। બીજા આધાર વિધાનમાં ક્યુનો નિષેધ છે માટે પી લાવ્યા, અહીંયા બીજા આધાર વિધાનમાં પીનો નિષેધ છે માટે ક્યુ લાવ્યા। તો આ પ્રમાણભૂત રૂપ છે। આ રૂપને અનુસરનારી કોઈ પણ દલીલ હંમેશા પ્રમાણભૂત બને છે। મિત્રો, આ પ્રમાણભૂત રૂપ છે એની શું સાબિતી? કોઈ એમ કે આ પ્રમાણભૂત રૂપ છે એની સાબિતી આપો, તો આપણી પાસે સદ્ધતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત છે। આપણે આ પ્રમાણભૂત રૂપનો સદ્ધતા કોષ્ટક રચીશું અને એ પ્રમાણભૂત છે કે નહીં એ તપાસીશું। તો મિત્રો, આપણે એ દલીલ માટેના રૂપનો સદ્ધતા કોષ્ટક રચો। સદ્ધતા કોષ્ટકની રચના કરતા આવડે। અહીંયા આપણને બે જ વિધાનો છે, પી અને ક્યુ, તો આપણે અહીંયા પી અને ક્યુ બે જ આદ્ય સ્તંભની રચના કરીશું। અહીંયા પ્રથમ આધાર વિધાન વિકલ્પન છે, પી વિકલ્પન ક્યુ, તો ત્રીજા નંબર ઉપર પી વિકલ્પન ક્યુ વિધાન લઈશું। અહીંયા બીજા આધાર વિધાનમાં ક્યુનો નિષેધ છે, તો અહીંયા ચોથા નંબર ઉપર આધાર વિધાન નંબર 2 નિષેધ ક્યુ લઈશું। અને ફલિત વિધાનમાં પી છે, તો આપણે ફલિત વિધાનના અલગ સ્તંભ એટલે છેલ્લા સ્તંભમાં પી મૂકીશું। આદ્ય સ્તંભ ગૌણ સ્તંભની રચના થયા પછી હરોળની સંખ્યા નક્કી કરો। કેટલી હરોળો? 4। બે આદ્ય સ્તંભ છે એટલે 4 હરોળો। આદ્ય સ્તંભમાં ટીએફની ગોઠવણી કરો તો ટીએફની ગોઠવણી કરતાં આપણને આવડે છે, આ મુજબ થાય। ત્રીજા નંબરમાં પી વિકલ્પન ક્યુ વિધાન છે, વિકલ્પનના સદ્ધતા મૂલ્યના નિયમ પ્રમાણે પી અને ક્યુ 1 અને 2 નંબરના સ્તંભનો ઉપયોગ કરી અને ટીએફની ગોઠવણી કરો। ત્યાર પછી ચોથા નંબરના સ્તંભમાં નિષેધ ક્યુ છે, તો ક્યુનો નિષેધ, તો 2 નંબર ઉપર ક્યુ આપેલું છે, તો અહીંયા 2 નંબરનો ક્યુનો નિષેધ કરો, તો આ મુજબ ટીએફની ગોઠવણી થાય। અને ફલિત વિધાનમાં પી આપેલો છે, તો પીમાં કોઈ કારક નથી, એટલે અહીંયા આદ્ય સ્તંભ નંબર 1માં મુજબ ટીએફની ગોઠવણી કરો, તો આ મુજબ સદ્ધતા કોષ્ટકની રચના થાય। મિત્રો, આ સદ્ધતા કોષ્ટકની રચના કર્યા પછી આપણે સૌથી મહત્ત્વની વાત શું છે? પ્રામાણ્યનો નિર્ણય। કેવી રીતે લઈશું પ્રામાણ્યનો નિર્ણય? મિત્રો, જો અહીંયા પ્રામાણ્યનો નિર્ણય કઈ રીતે લેવો? મેં તમને કહ્યું હતું કે આધાર વિધાનની બધી હરોળો જુઓ, 4 હરોળ જુઓ। અહીંયા 2 આધાર વિધાનો છે, તો બંને આધાર વિધાનો કઈ હરોળમાં સત્ય બને છે? મિત્રો, અહીંયા બીજી હરોળ એવી છે કે જેની અંદર બંને આધાર વિધાનો સત્ય બને છે, તો એ જ હરોળમાં ફલિત વિધાન શું બને છે? એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય બને છે। તો મિત્રો, આપણે પ્રામાણ્યનો નિર્ણય શું કરીશું કે આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય એવી એક પણ હરોળ આપણને જોવા મળતી નથી। તેથી આ દલીલનું રૂપ પ્રમાણભૂત રૂપ કહેવાશે અને આ વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ પણ એ પ્રમાણભૂત નિયમ સાબિત થાય છે। મિત્રો, સમજાયું? તો અહીંયા વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમ એ પ્રમાણભૂત સાબિત થઈ ગયો। તો પછી આપણે વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમને સંક્ષેપમાં શું કહીશું? વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમને સંક્ષેપ નામ આપી દઈએ તો વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમને સંક્ષેપમાં ડીએસ કહેવામાં આવે છે। મિત્રો, શું કહેવામાં આવે છે? ડીએસ। તો વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમને સંક્ષેપમાં ડીએસ કહે છે। તો મિત્રો, અહીંયા મેં તમને વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ સમજાવ્યો। વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમ આપણને કયું કથન કર્યું, એ કથનના સમર્થન આપ્યું, આપણે સમર્થન રજૂ કર્યું। અહીંયા સમર્થન રજૂ કર્યા પછી વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમનું પ્રમાણભૂત રૂપ રજૂ કર્યું। આ પ્રમાણભૂત રૂપ છે એની સાબિતી આપવા માટે દએ રૂપનો સદ્ધતા કોષ્ટક રચ્યો। એ સદ્ધતા કોષ્ટક રચ્યા પછી આપણે એનો પ્રામાણ્યનો નિર્ણય લીધો કે આ નિયમ પ્રમાણભૂત સાબિત થાય છે
પછી આપણે વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમનું સંક્ષેપ નામ આપ્યું ડીએસ તરીકે ઓળખાવ્યો. પણ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત શું છે? સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત કે ડીએસના નિયમનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. મિત્રો ડીએસના નિયમનો ઉપયોગ કરવાનો આગળ આવશે. તો ડીએસના નિયમનો ઉપયોગ કરવો હોય તો કઈ રીતે કરવાનો? તો જો મેં બે અહીંયા અલગથી કેટલીક બાબત શરતો રજૂ કરી છે. અહીંયા મેં કેટલીક શરતો બનાવી છે. આ શરતોને તમારે સમજી લેવાની. કઈ શરતો? તો ડીએસના નિયમનો ઉપયોગ કરવો હોય તો એની પહેલી શરત શું છે કે આપણી પાસે બે આધાર વિધાન હોવા જોઈએ. કેટલા? બે આધાર વિધાન હોવા જોઈએ. અને બે આધાર વિધાન હોય તો જ ડીએસના નિયમનો ઉપયોગ થાય, બાકી થાય નહીં. દાખલા તરીકે જુઓ, અહીંયા પહેલું આધાર વિધાન પી વિકલ્પન ક્યુ અને બીજું આધાર વિધાન નિષેધ ક્યુ. આ બે આધાર વિધાનો છે. નંબર 2, પ્રથમ આધાર વિધાન કયું હોવું જોઈએ? પ્રથમ આધાર વિધાન વિકલ્પન હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? વિકલ્પન. ખાસ જોવાનું. જુઓ, અહીંયા પી વિકલ્પન ક્યુ તો અહીંયા વિકલ્પન છે, આ પણ અહીંયા વિકલ્પન છે. પ્રથમ આધાર વિધાન વિકલ્પન હોવું જ જોઈએ, તો જ ડીએસના નિયમનો વિચાર કરવાનો, બાકી વિચાર કરવાનો નહીં. નંબર 3, ત્રીજી શરત શું છે? બીજા આધાર વિધાનમાં કોઈ એક વિકલ્પનો નિષેધ થવો જોઈએ. શું થવું જોઈએ? નિષેધ. દાખલા તરીકે જુઓ, અહીંયા બે છે, બે આધાર વિધાનો છે. પ્રથમ આધાર વિધાન વિકલ્પન પણ છે, પણ બીજા આધાર વિધાનમાં શું હોવું જોઈએ? કોઈ એક વિકલ્પનો નિષેધ. એટલે કે જુઓ, અહીંયા પહેલા પ્રમાણભૂત રૂપમાં પીનો નિષેધ છે, જ્યારે બીજામાં ક્યુનો નિષેધ છે. કોઈ પણ એક વિકલ્પનો નિષેધ ચાલી શકે બીજા આધાર વિધાનની અંદર. પીનો નિષેધ હોય તો પણ ચાલી શકે, ક્યુનો નિષેધ હોય તો પણ ચાલી શકે. તો માની લો કે આ ત્રણેય શરતોનું પાલન થાય તો ચોથી શરત, ફલિત વિધાનમાં શું નિષ્પન્ન કરવાનું? ફલિત વિધાનમાં નિષેધ સિવાયના વિકલ્પને નિષ્પન્ન કરી શકાય. દાખલા તરીકે જુઓ, અહીંયા પીનો નિષેધ હોય તો ક્યુ નિષ્પન્ન કરવાનો, બીજા આધાર વિધાનમાં ક્યુનો નિષેધ હોય તો પી નિષ્પન્ન કરવાનો. તો સમજાઈ ગઈ મિત્રો? આ શરતોનું બરાબર પાલન થવું જોઈએ અને આ શરતોને બરાબર ધ્યાનમાં લેવી જોઈએ. તમે આ શરતોને સમજ્યા છો કે નહીં, એના માટે મેં અહીંયા કેટલીક સ્થાનાપત્તિ નિદર્શનરૂપ દલીલો રજૂ કરી છે. આ સ્થાનાપત્તિ નિદર્શનરૂપ દલીલોમાં બધામાં બે આધાર વિધાનો આપ્યા છે, બરાબર. અને આ બંને આધાર વિધાનો આપ્યા હોય તો ડીએસના નિયમ પ્રમાણે ફલિત વિધાન શું નિષ્પન્ન કરવું જોઈએ? આ ફલિત વિધાન જો તમને નિષ્પન્ન કરતા આવડે અથવા સમજાય તો સમજો કે તમે ડીએસનો નિયમ બરાબર સમજ્યા છો. તો મિત્રો એક પછી એક ઉદાહરણ જોઈએ. નંબર 1, જો ડીએસના નિયમ મુજબ બે આધાર વિધાનો તો બધામાં છે જ, પણ પ્રથમ આધાર વિધાન વિકલ્પન હોવું જોઈએ. જોઈ લીધું, અહીંયા જોવાનું વિકલ્પન છે એક. નંબર 2, બીજા આધાર વિધાનમાં કોઈ એક નિષેધ હોવો જોઈએ વિકલ્પનો. કોઈ એક વિકલ્પનો. અહીંયા કોનો નિષેધ છે? બીનો. તો ફલિત વિધાનમાં કોને નિષ્પન્ન કરવાનું? નિષેધ સિવાયનો વિકલ્પ. અહીંયા બીનો નિષેધ હોય તો આપણે કોને નિષ્પન્ન કરીશું? એને. તો અહીંયા એ વિધાન નિષ્પન્ન કરીશું. સમજાય મિત્રો? નંબર 2, બીજું ઉદાહરણ જોઈએ. જુઓ, બીજા ઉદાહરણની અંદર એ પણ બે આધાર વિધાનો છે. બે આધાર વિધાનોમાં પ્રથમ આધાર વિધાન જુઓ, ખાસ જોવાનું, અહીંયા વિકલ્પન હોવું જ જોઈએ, સર્વોપરિકારક વિકલ્પન હોવું જોઈએ. તો બીજા આધાર વિધાનમાં બંનેમાંથી એક વિકલ્પનો નિષેધ હોવો જોઈએ. જો અહીંયા આર સમુચ્ચય એસ પહેલા વિકલ્પનો નિષેધ અહીંયા આપેલો છે, તો ફલિત વિધાનમાં નિષેધ સિવાયના વિકલ્પને નિષ્પન્ન કરી શકાય. તો આ આર સમુચ્ચય એસનો જો નિષેધ અહીંયા આપ્યો હોય તો આપણે આ નિષેધ ટી બીજા વિકલ્પને અહીંયા ફલિત વિધાનમાં નિષ્પન્ન કરીશું. તો ફલિત વિધાનમાં શું આવશે? નિષેધ ટી વિધાન આવશે. ત્રીજું ઉદાહરણ જુઓ મિત્રો, અહીંયા ત્રીજા ઉદાહરણમાં પણ બે આધાર વિધાનો છે. એમાં પ્રથમ આધાર વિધાન વિકલ્પન છે. હા, વિકલ્પન છે. નંબર 2, બીજા આધાર વિધાનમાં કોઈ એક વિકલ્પનો નિષેધ છે. હા, અહીંયા ટી સમુચ્ચય ડબલ્યુ આ બીજા વિકલ્પનો અહીંયા નિષેધ આપેલો છે. તો ફલિત વિધાનમાં આ નિષેધ સિવાયના વિકલ્પને નિષ્પન્ન કરી શકાય, એટલે કે એમ શરતી એનને નિષ્પન્ન કરી શકાય. તો આપણે અહીંયા એમ શરતી એનને નિષ્પન્ન કરીશું. નંબર 4, ચોથું ઉદાહરણ જુઓ. એમાં પણ બે આધાર વિધાનો છે, પણ પ્રથમ આધાર વિધાન વિકલ્પન હોવું જોઈએ. હા છે. એ વિકલ્પનનો એક વિકલ્પનો નિષેધ થયેલો હોવો જોઈએ. જુઓ, અહીંયા
બીજા આધાર વિધાનમાં એક સમુચ્ચય વાયનો નિષેધ છે, એટલે કે નિષેધ એક સમુચ્ચય વાયનો, આનો નિષેધ અહીંયા આપેલો છે બીજા આધાર. તો એના સિવાય કયો વિકલ્પ વધ્યો? આ નિષેધ જે વિકલ્પન કે, તો એને ફલિત વિધાનમાં નિષ્પન્ન કરી શકાય. જેવો છે તેવો નિષેધ જે વિકલ્પન કે, આ મુજબ નિષ્પન્ન કરી શકાય છે. અને છેલ્લું ઉદાહરણ, આમાં પણ બે આધાર વિધાનો છે. મિત્રો, શરત સિવાય જો વિચારવું હોય અને આ રૂપ મુજબ એનું રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન મેં તમને સમજાવ્યું છે, તો એ સ્થાનાપત્તિ નિદર્શન મુજબ પણ જો તમારે સમજવું હોય તો પણ સમજી શકાય. દાખલા તરીકે તમારે મનમાં શું વિચારવાનું કે ભાઈ આમાં પણ બે આધાર વિધાનો છે, આ એક અને આ બે. આ બે આધાર વિધાનોમાં પહેલું શું છે? વિકલ્પન. પ્રથમ આધાર વિધાન વિકલ્પન છે. આ વિકલ્પનની ડાબી બાજુ જે વિધાન આપ્યું હોય એને તમારે શું માનવાનું? પીના સ્થાનનું વિધાન. અને વિકલ્પનની સર્વોપરી કારકની જમણી બાજુ આપેલું જે વિધાન હોય એને તમારે શું માનવાનું? ક્યુના સ્થાનનું વિધાન. તો અહીંયા આ પીના સ્થાનનું વિધાન, આ ક્યુના સ્થાનનું વિધાન, એનો મતલબ કે પી વિકલ્પન ક્યુ થયો. નંબર 2, આ બીજા આધાર વિધાનમાં કયું વિધાન આપેલું છે? તો ક્યુ વિધાન. આ ક્યુનો અહીંયા નિષેધ આપેલો છે. ક્યુનો શું કહેવાય? નિષેધ. ક્યુના સ્થાને આર દ્વિશર્તી એસ છે, તો અહીંયા આર દ્વિશર્તી એસનો નિષેધ કરેલો છે, એટલે ક્યુનો નિષેધ કહેવાશે. આ શું કહેવાશે? નિષેધ ક્યુ. તો મિત્રો, પીના સ્થાનનું વિધાન એટલે પી વિકલ્પન, અહીંયા ક્યુના સ્થાનનું વિધાન એટલે ક્યુ. અહીંયા બીજા આધાર વિધાનમાં ક્યુનો નિષેધ, એનો મતલબ કે જો અહીંયા પી વિકલ્પન ક્યુ છે, નિષેધ ક્યુ છે, તો હવે ફલિત વિધાનમાં શું લાવવાનું? આ રૂપ મુજબ પી લાવવાનો. તો હવે તમારે પીના સ્થાને જે વિધાન હોય એને ફલિત વિધાનમાં લાવવાનું, ફલિત વિધાનમાં નિષ્પન્ન કરવાનું. કયું પીના સ્થાનમાં વિધાન છે? એ વિકલ્પન બી સમુચ્ચય સી. તો અહીંયા લખી દો એ વિકલ્પન બી સમુચ્ચય સી. આ વિધાનને ફલિત વિધાનમાં નિષ્પન્ન કરો એટલે ડીએસના નિયમનું પાલન થઈ જાય. તો મિત્રો, અહીંયા મેં તમને વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમનું કથન, સમર્થન, એનું પ્રમાણભૂત રૂપ, એ રૂપનું સત્યતા કોષ્ટક, પ્રમાણેનો નિર્ણય, એનું સંક્ષેપ નામ, એ નિયમના ઉપયોગ માટેની શરતો અને એના સ્થાનાપત્તિ નિદર્શન રૂપ ઉદાહરણો આપણે અહીંયા સમજ્યા છીએ. મિત્રો, હજુ પણ તમને આ નિયમ સમજવામાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર મોકલાવી શકો છો. મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લો. અને મિત્રો, જો તમારે આ નિયમ લખવો હોય તો હું તમને 1 મિનિટ માટે હું જરા હટી જાઉં છું. તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, જેથી કરીને તમને લખવામાં કોઈ તકલીફ ના પડે. સીધો સ્ક્રીનશોટ લીધા પછી તમે એમાંથી મુદ્દાસર તમે એનો જવાબ લખી શકો છો. તો પહેલાં એનો સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, તો સ્ક્રીનશોટ પાડ્યા પછી હવે મારે તમને છેલ્લે એટલું જ કહેવાનું કે તમે અહીંયા મને કે તમને કંઈ પણ પ્રશ્ન ન સમજાતો હોય અથવા તો તમને કંઈ મૂંઝવણ હોય તો તમે મને પ્રશ્ન પૂછી શકો છો. મિત્રો, હું હંમેશા તમારા પ્રશ્નનો જવાબ આપતો રહીશ. તમે કોમેન્ટ કરશો તો કોમેન્ટનો પણ જવાબ આપતો રહીશ. તો અહીંયા હું અનુમાનનો ચોથો નિયમ, આપણે ડીએસનો નિયમ સમજ્યા. ડીએસના નિયમનું નામ, ગુજરાતી નામ, એનું પ્રમાણભૂત રૂપ, આ તો યાદ રહેવું જ જોઈએ. તો મિત્રો, બસ તમે યાદ કરી લેજો. અહીંયા રજા લઉં છું. થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.